મકરપુરા ડેપોમાં ચૂલા સેવ ઉસળનો ધંધો કરતા વ્યક્તિ પાસેથી ખંડણીની માંગણી કરતા 7 જેટલા વ્યક્તિઓ દ્વારા સેવ ઉસળનો ધંધો કરતા સ્મિત રાણાને અપહરણ કરી વલ્લભ કોલોની ખાતે તારીફ શેખના ઘરે લઈ જઈને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો। જે બાદ સ્મિત રાણાની માતાને જાણ થતા બીજા દિવસે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી અને મકરપુરા પોલીસ દ્વારા સ્મિત રાણાને છોડાવી લેવામાં આવ્યો હતો। સાથે જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અપહરણના કેસમાં પતિ પત્ની નામે તારીફ શેખ અને કરિશ્મા શેખ દ્વારા પણ ફરિયાદીને ખૂબ જ માર મારવામાં આવ્યો હોવાની માહિતી સપાટી પર આવી છે। ત્યારે કહી શકાય કે ભોગ બનનારનું અપહરણ કરી ઘરમાં ગોંધી રાખી માર મારી બળજબરીથી રૂપિયા કઢાવવાની કોશિશ કરનાર આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની મકરપુરા પોલીસ આ કામગીરી દરમિયાન તારીફ ઉર્ફે આકાશ તકદીરભાઈ શેખ, મનીષભાઈ ઉર્ફે કાલુ સંજયભાઈ દળવી મરાઠી, પરવેઝ તકદીરભાઈ શેખ, આરિફ ઉર્ફે બાબા અલાઉદ્દીનભાઈ શેખ, મોહસિન મહેબૂબ હુસૈન બાગબાની અને કરિશ્મા વાઇફ ઓફ તારીફ ઉર્ફે આકાશ તકદીરભાઈ શેખ આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। સાથે જ તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ આરોપીઓ દ્વારા સ્મિત રાણાને રૂમમાં પૂરીને ખૂબ જ માર મારી અસહ્ય ત્રાસ આપીને ખંડણીની માંગણી કરવામાં આવી હતી તેમ સ્મિત રાણા દ્વારા જણાવવામાં આવ્યું। ત્યારે આ બાબતે મકરપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બેન શેખ જે તારીફભાઈ શેખના વાઇફ છે એમની સાથે મારે પૈસાનો લેવડ દેવડ હતી તો એ ઉપરાંત મેં એમને પૈસા આપી દીધા હતા ને મોહસિન કરીને બાગબાન છે એમના બીજા તારીફભાઈ શેખના બીજા મિત્ર છે એમની સાથે બી પૈસાની લેવડ દેવડ હતી। આ લોકોને મેં પૈસા પૂરા પરત આપી દીધા હતા। ઉપરના પૈસા એમને માંગ્યા એ પણ મેં આપી દીધા હતા। મેં એકાઉન્ટ ટ્રાન્સફર કર્યા હતા, એમના એટીએમમાં ડિપોઝિટ કરી આપ્યા હતા। તે ઉપરાંત આ લોકો બીજા પૈસા મારી જોડે માંગતા હતા બળજબરી કરીને અને 2 મહિના પહેલાં મારી મમ્મીને ઉઠાઈ ગયા હતા ત્યારે આ લોકોને મેં 75,000 આપ્યા ત્યારે મારી મમ્મીને છોડ્યા હતા। મારી મમ્મીને 3 દિવસ એમના ઘરે રાખી મૂક્યા હતા। પછી 2 દિવસ પહેલાં મને અહીંયાથી મકરપુરા ડેપોમાંથી હું ત્યાં જોબ કરું છું ચૂલા સેવસનમાં ત્યાં મને ઉઠાઈ ગયા હતા અને પછી ત્યાંથી મને લઈને બહુ માર માર્યો અને કીધું કે તું પૈસા મંગાવી નહીં તો તને જાનથી અહીંયા મારી નાખીશું અમે। પછી આખી રાત મને ત્યાં રહેવા દીધો ને બધાએ બહુ માર્યો મને અને મોહસિન બાગબાને એવું કીધું કે તું પૈસા મંગાવી લે નહીં તો તને આજે છોડવામાં નહીં આવે, તું કંઈ બી કર ક્યાંયથી બી પૈસા મંગાય કોઈ બી જોડેથી મંગાવી લે, આજે મને પૈસા જોઈશે। એ લોકોએ મને બહુ માર માર્યો, મને પાણી બી પીવા ના આપ્યું, મેં પાણી માંગ્યું તો વધારે મારતા હતા અને હું ના કહું તો બી વધારે મારતા હતા। પૈસા મંગાવી લે એ જ બોલ બોલ કરતા હતા। એ ઉપરાંત પછી સવારે મને 11 વાગે જેવું એમને ફોન આપ્યો કે તું કોઈને ફોન કર અને પૈસા મંગાવ તો મેં બધાને ફોન કર્યા પૈસા માટે પણ કોઈએ હા ના પાડી એટલે મને વધારે મારતા હતા। તે ઉપરાંત મેં એ વચ્ચે એ લોકોને ખબર ના પડે તે રીતે મારી મમ્મીને જાણ કરી દીધી હતી મેસેજથી કે મને આવી રીતે ઉઠાઈ લાયા છે એટલે મારી મમ્મીએ વડોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કંટ્રોલ રૂમમાં ત્યાંથી ફોન કરીને એટલે એ લોકો તરત ત્યાં આવી ગયા લોકેશન પર અને મને ત્યાંથી છોડાવ્યો હતો। પોલીસવાળાએ ખૂબ સાથ આપ્યો, બહુ ખૂબ સરકાર મને સારી કરી સારવાર કરાઈ અને ન્યાય અપાયો છે પણ હજી એક ગુનેગાર એમનો ફરાર છે એ મળી જાય એ હું આશા રાખું છું। આ કેટલા રૂપિયાની વાત છે અને કયા સમયે તમે લીધા હતા, શા કારણે લીધા હતા? મેં લીધા હતા એમના જોડે 35,000 રૂપિયા ને મેં 95,000 રૂપિયા અત્યાર સુધી ચૂકવી દીધા હતા। એ ઉપરાંત બીજા 50,000 અને એમનું બાઇક જ્યાં બીજે ગીરવે મૂક્યું છે એ લોકોએ તો એ મને છોડાવવાની ધમકી અને ધાક ધમકી આપતા હતા, નહીં તો પછી કે અમે તને જાનથી મારી નાખીશું, વડોદરામાં રહેવાનું ભારે કરી દઈશું એવું કહેતા હતા। તમે શા કારણે રૂપિયા લીધા હતા? મને ખૂબ જ જરૂર હતી એટલે મેં રૂપિયા લીધા હતા। 35,000ના રોજ 500 રૂપિયા વ્યાજ, એક દિવસનો 500 રૂપિયા વ્યાજ જ્યાં સુધી મૂડી ના આપું ત્યાં સુધી નક્કી કરેલું હતું। તે ઉપરાંત મેં એમને 95,000 ટોટલ આપી દીધા હતા। તમે કઈ રીતે એમને રૂપિયા આપતા હતા? કેશમાં આપતા હતા કે પછી? ના, મેં એમના બેંક એકાઉન્ટ નંબર મારી પાસે હતો, એ બેંક એકાઉન્ટથી હું એટીએમમાં ડિપોઝિટ કરતો હતો। એ 75,000 રૂપિયા મેં ડિપોઝિટ કર્યા હતા અને 30,000 રૂપિયા મારી મમ્મીના એકાઉન્ટથી મેં એમને ગૂગલ પે કર્યા હતા। તો આમાં આ 7 લોકોનો શું રોલ છે? 7 લોકોમાં એવું છે કે મોહસિન બાગમાન કરીને જે છે એ પૈસા ફરાવતો હતો અને એ ભાઈ પૈસા આ લોકોને આપતા હતા, આ લોકો મને આપતા હતા, એમ કરીને આ બધા મારી જોડેથી પૈસા ભેગા થઈને મારીને નીકાળાવતા હતા। શું નામ તમારું? મારું નામ સ્મિત કમલેશભાઈ રાણા।
રહેવાનું હાલ અમદાવાદ, હું અમદાવાદનો છું, પણ છેલ્લા 3 વર્ષથી વડોદરામાં અહીંયા હું આવ્યો છું.